ભુજ મોડો ખાતે આવેલ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને અશ્વ સાથે મૂકવામાં આવે તે માટે ભાજપના વોર્ડ નંબર 12ના કાઉન્સિલર મનીષ પગારે દ્વારા રજૂઆત કરવામાં આવી છે। વડોદરાના ભુજ મોવડા 3 રસ્તા પાસે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા જે તે વખતે મૂકવામાં આવી હતી। આ બાબતે વોર્ડ નંબર 12ના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર મનીષ પગાર દ્વારા 2 વર્ષ પૂર્વે સામાન્ય સભામાં રજૂઆત કરી હતી કે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા અશ્વ પર જ હોવી જોઈએ। આ પ્રતિમા જે મૂકવામાં આવી છે તેની સામે અમારો કોઈ વાંધો નથી, પરંતુ શિવાજી મહારાજની પ્રતિમા અશ્વ સાથે હોવી જોઈએ તેવું અમારું માનવું છે અને અમારી રજૂઆત 2 વર્ષ પહેલાં કરી હતી અને અમારા તરફથી સંસ્થા સાથે સંકળાય આ પ્રતિમા મૂકવા અમે તૈયાર છીએ। ત્યારે અમને લેખિત કોઈ બાંહેધરી આપવામાં આવે, પરંતુ 2 વર્ષ વીતી ગયા છતાં આ મુદ્દે તેમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી, જે બાબતનું તેમને દુઃખ છે। આવનાર દિવસોમાં તેમના તરફથી લેખિત રજૂઆત કરવામાં આવશે અને થોડા સમયમાં ત્યાં અશ્વ સાથેની પ્રતિમા વિરાજમાન થશે તેવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો। આટલા વિશ્વના મોટા મહાન યોદ્ધાની પ્રતિમા જે ઊભી છે, જે તે સમયના લોકોએ મૂકી હતી કે સારી વાત હતી, જે તે સમયના ત્યાંના સ્થાનિક લોકોએ મૂકી સારી જ વાત હતી, પણ એમના કદને શોભે એવી પ્રતિમા મૂકવા માટેની જે મારી માંગણી હતી એ આજ દિન સુધી મને કોઈ પત્રનો જવાબ નથી આપ્યો। એ માટે આજે મેં સભામાં ફરી માંગણી કરી છે